હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. આપણે ફરાળી એક નવી રેસીપી ટ્રાય કરીએ. સૌથી પહેલાં તો આપણે સાંભો પલાળી લઈશું, એમાં થોડું મીઠું એડ કરીશું, ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. હવે માંડવીના દાણા લઈ અને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને એને ક્રશ કરી લઈશું. એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય. ત્યારબાદ આપણે એક પ્લેટમાં મરચી ઝીણી ઝીણી સુધારી લઈશું. અને તેમાં જ આપણે ટમેટું, લીમડાના પાન, આદું, મરચું આ બધું એડ કરશું. હવે એક તપેલામાં આપણે છાશ લઈશું અને માંડવીનો ભૂકો આપણે તેમાં એડ કરી દઈશું. સાંબા વાળો તપેલામાં તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે. હવે એક લોયામાં આપણે અલગ ઘી મૂકીશું. અને વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જીરું, લાલ સૂકા મરચા, તમાલપત્ર અને મસાલો એડ કરી દઈશું. હળદર એડ કરશું, મીઠું એડ કરશું. ત્યારબાદ માંડવીના ભૂકાવાળું જે મિશ્રણ હતું એ આપણે આમાં એડ કરી દઈશું. એકદમ સરસ રીતે થઈ ગયું છે. થોડો હળદર પાવડર ઉમેરીશું અને બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. થોડું પાણી આપણે એડ કરશું. ગેસ ઓન કરીશું. એક વાટકીમાં આપણે ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરીશું, લીમડાના પાન એડ કરશું. સાંભાનું મિશ્રણ આપણે તેમાં વઘાર એડ કરી દઈશું. સાંભો એકદમ સરસ રીતે ચડી ગયો છે અને આ ખીર પણ એકદમ થઈ ગઈ છે માંડવીની ભૂકાવાળી. તો બંને વસ્તુ આપણે સર્વ કરવા માટે તૈયાર છે. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો આવી રેસિપીસ. થેન્ક યુ. આવા નવા વિડીયોઝ અને ડિલિશિયસ રેસિપીસ જોતા રહેજો. આવી રીતના પ્લેટમાં આપણે સર્વ કરી શકીએ છીએ. જોઈ શકો છો. કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. એકદમ તૈયાર.